ગઈકાલનો ગઈકાલે આપણે બહુલક શોધતા શીખવાડ્યું હતું અને એનો છેલ્લો દાખલો બાકી હતો છઠ્ઠો એ લઈ લઉં છું. પછી એક 12નો દાખલો છે જેમાં બહુલક આપેલ ખૂટતી આવૃત્તિ શોધવાની છે એ લઈ લઈશું અને પછી મધ્યસ્થ ચાલુ કરીશું. ચલો પેલા બહુલક સૌથી વધુ આવૃત્તિ 20 છે. અહીં સૌથી વધુ આવૃત્તિ 20 છે માટે બહુલકીય વર્ગ 40 થી 50 થાય. આ માઈનસ નથી બોલવામાં થી બોલાય થી 40 થી 50 થાય અને L કહેવાય અને F1 કહેવાય અને આગળનાને F0 કહેવાય અને પછીનાને F2 કહેવાય. ઉભો તફાવત h બરાબર 10. ચાલો કિંમત મૂકીએ હવે z is equal to L plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 ગુણ્યા h. L 40 આ 20 12 2 into 20 12 11 10 8 40 minus 23 ગુણ્યા 10 માટે z બરાબર 40 પ્લસ 8 છેદમાં 40 + 23 એટલે 17 ગુણ્યા 10 માટે z બરાબર 40 પ્લસ 80 ભાગ્યા 17 z બરાબર 17 ચોક 68 એટલે 12 વધ્યા 120 17 સીધા 119 1 વધ્યા 10 ના ચાલે એની શૂન્ય પછી 17 × 85 ચાલુ રહેશે એટલે આપણે આવું લખી શકીએ 40 પ્લસ 4.71 જવાબ આવશે 44.71. આ જે આવ્યો એ બહુલક આવ્યો પતી ગયું ગાડીઓની સંખ્યા. ચાલો હવે આપણે 12નો દાખલો લઈએ જેમાં બહુલક આપ્યો છે જેમ આપણે ખૂટતી આવૃત્તિ મધ્યકમાં સુધી ચોપડીમાં નથી જૂના કોર્સમાં તો જૂની ચોપડીમાં એ લઈએ છીએ આપણે જેમાં બહુલક આપ્યો છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની. સર એક મિનિટ હજી લખવાનું બાકી છે આગળનું. કયું? અહીંયા નીચેનું દેખાતું નથી. આપણે લખવાનું નથી એટલે ખાલી જોવાનું છે બકા એમ કહું. લખવાનું તો પછી લેક્ચર પત્યા પછી. ખાલી અત્યારે સમજવાનું છે લેક્ચરમાં કોઈ લખતું નથી. તમારે ઘરકામમાં 2 વાર લખવાનું એકવાર હોમવર્કમાં એકવાર ક્લાસ વર્કમાં. 165 અવલોકનનો મધ્યક 34.5 છે તો a તથા b શોધો. વર્ગ આવૃત્તિ રકમ લખીએ છીએ આપણે ચલો આમાં કોણ મને સમજાવશે? આમાં ચલો કયો બહુલકીય વર્ગ લઈશું બોલો કોઈ કહેશે? એ લઈશું. કોને?
આપણો બહુલકીય વર્ગનો મતલબ શું હતો? જે સૌથી મોટી આવૃત્તિ હોય. 32 હવે આમાં તો a ને b તો આપ્યા નથી. 32 a ને b આપ્યા જ નથી. તો a ને b ના આપ્યા તો મોટું કોણ? 32 41 ના લેવાય, કે ના લેવાય. આ 53 કરતા મોટું પણ હોય a અને b. એટલે આપણે એવું નક્કી ના હોય કે કોને લેવાનું, કારણ કે આમાં a અને b ની વેલ્યુ ખબર નથી. આ બધા દાખલામાં વેલ્યુ હતી બધામાં, એટલે દેખાતું તો મોટું કોણ, તો કે આ મોટું હતું. પણ આમાં તમે 53 દેખાય મોટો, પણ a 53 કરતા મોટો હોય, b પણ 53 કરતા મોટો હોય, એ ખબર નથી. પણ આવા દાખલામાં આપણને અહીંયા સોલ્વ બહુલક છે, બહુલક આપેલો છે. બહુલક કેટલો આપ્યો છે? 34.5. જો તમને સમજાવું, આપણો જે પણ જવાબ આવતો હોય એ જવાબ હંમેશા આપણે જે વર્ગ મળ્યો હોય ને એની અંદરનો જ હોય. જો આ 44.71 જવાબ આપણો બહુલકીય વર્ગ કયો હતો? 40 થી 50. તો 40 થી 50 ની અંદર જ આ જવાબ હોય. એનું ઊંધું પણ કરી શકીએ કે આ જવાબ જે હોય એ ખરેખર શેમાં હોય? તો કે આપેલ બહુલકીય વર્ગમાં હોય. એટલે અહીંયા બહુલક આપી દીધો છે, એટલે અહીંયા લખું છું અહીં બહુલક z બરાબર 34.5 છે. માટે બહુલકીય વર્ગ 32 થી 41 34.5 છે. એટલે 32 થી 41 થશે. બહુલકીય વર્ગ આપણો થયો 32 થી 41. જવાબ જે આપ્યો છે એ કોની અંદર આવે છે? 32 થી 41 માં આવશે 34.5. એટલે આ બહુલકીય વર્ગ થયો. એટલે હવે આપણે આને આમ બોર્ડ બનાવી દીધું. આ બહુલકીય વર્ગ કેમ? આ 53 ની હિસાબે નથી લીધું મેં જે લીધું 32 થી 41 એ આપણો બહુલકનો જે જવાબ આપેલો હતો એ જવાબ આની અંદર સમાઈ જાય છે, એ બહુલકીય વર્ગ કહેવાય. એટલે આપણો બહુલકીય વર્ગ 32 થી 41 થયો. એટલે l બરાબર 32, આ l થયો, આ f1 થયો, આ f2 થયો, અરે આ f0 થયો, અને આ f2 થયો. એટલે f1 53, f0 a, f2 b અને h. h એટલે ઉભો તફાવત 9 9 નો છે. h 9. હવે એ કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ l f1 f0 upon 2f1 f0 f2 ગુણ્યા h. z છે 34.5, l 32, f1 53, f0 a, આ 2 into 53 ઓછા a ઓછા b ગુણ્યા h એટલે 9. પહેલા આને આમ લઈ લઈએ 34.5 ઓછા 32 is equal to 53 ઓછા a છેદમાં 106. આ માઈનસ કોમન કાઢી અંદર લખો a વત્તા b ગુણ્યા 9. આ થાય 2.5. 53 ઓછા a 106 ઓછા. હવે આનું શું કરીશું? a વત્તા b નું. તો a વત્તા b નું શું કરવાનું? એના માટે આપણે કમ્પલસરી n માં જઈએ. આપણે n તો આ a ને b ને સાઈડમાં મૂક્યો, અત્યારે ભૂસી નાખું. આનો સરળ કરો 5 ને 6 n તો આપેલા છે 165. આ રે આપણા. અને અહીંયા ફરીથી n શોધીશું આપણે. 6 3 9 ને 10 ને 5 15 વધી પડી 1 2 5 7 8 ને 1 9 95 વત્તા a વત્તા b. આના પરથી આપણે a વત્તા b ની વેલ્યુ શોધીશું. આના પરથી આપણે a વત્તા b ની વેલ્યુ શોધી નાખીશું. હું અહીંયા શોધું છું. n બરાબર 165 હતા અને આપણને જે n સરવાળામાં મળ્યો એ 95 પ્લસ a પ્લસ b મળે છે 165. આના પરથી આપણને a વત્તા b ની વેલ્યુ મળી જશે. a વત્તા b 70 મળ્યો. એની વેલ્યુ અહીંયા મૂકી દીધી. એટલે આવું થયું 2.5. 53 ઓછા a નીચે 106 માં 70 જાય 36
9 ચોક 36 4 પર જશે 2 દુ 4 5 દુ 10 5 5 25 10 બરાબર 53 ઓછા a બરાબર 53 ઓછા 10 a બરાબર 43 આ a મળી ગયો આપણને એના પરથી હવે b મેળવીશું n પરથી આપણો n અહીંયા હતો અથવા a વત્તા b ની વેલ્યુ હતી a વત્તા b 70 હતો મેં એની જગ્યાએ 43 મૂકી દઈએ એટલે આપણને b મળી જશે b મળ્યો 27 શું કર્યું ખબર પડી ગઈ ફરી એકવાર આખો દાખલો સમજાઈ દઉં ભાઈ આમાં જીનેશ કોણ છે જીનેશ જીનેશ ના નામથી કોણ એન્ટર થયું છે ભાઈ એમ પૂછું છું નાનો ભાઈ કોનો કશું નહીં સર વંદન મસ્તી કરે એમને જીનેશ ના નામથી કોઈ એન્ટર થયું રિમૂવ કરી દઉં એના ઉપર સર કાલે બી આયેલો ઓકે તો એને રિમૂવ કરી દઈએ હા સારું કાઢી નાખો ચીનન ભરી જશો ચલો દાખલો ફરી સમજાઈ દઉં છું બહુલક z બરાબર 34.5 આપેલો છે આપણે અહીંયાને b શોધવાના છે પહેલા 34.5 આપ્યો એટલે 34.5 નો જે વર્ગમાં થતો હોય એને બહુલકીય વર્ગ કહેવાય 32 થી 41 બહુલકીય વર્ગ તો 34.5 એમાં આવે એટલે હવે આ m થઈ ગયો f1 આ f0 આ f2 હવે m કરી નાખ્યો ટોટલ 165 આપેલું જ હતું પછી આ બધાનો સરવાળો કર્યો મેં એનો જવાબ આવે 95 + a + b અને એના બરાબર n બરાબર 165 લઈને આપણે a + b ની વેલ્યુ મેળવી લીધી અહીંયા એટલે a + b મળી ગયો 70 હવે દાખલો શરૂ થયો આપણો આ 12 નો દાખલો છે જૂના કોર્સનો z = l + f1 - f0 / f1 - f0 - f2 ગુણ્યા બધાની કિંમત મૂકી દીધી પહેલા 32 નામ લઈ ગયો એટલે 2.5 અને અહીંયા માઈનસ કોમન કાઢ્યું એટલે a + b મળ્યું a + b ની જગ્યાએ 70 મૂક્યું એટલે અહીંયા 36 છેદ ઉડ્યા 9 ચોક 36 અને પછી આ 4 ને સામેની સાઈડ લઈ ગયો એટલે 10 વધ્યા 10 અને આ a બાજુ 10 આપણે 43 પછી a + b માં 43 મૂક્યા a ની જગ્યાએ એટલે b આપણને મળી ગયો 27 કોઈને પૂછવું છે ભાઈ હું ફોટો પાડી લઉં જીનેશ જીનલ નહીં જીનેશ તો ફોટો પાડી કોઈને પૂછ્યું છે ભાઈ ચલો કોઈને પૂછવું લાગતું નથી હવે મધ્યસ્થ ચાલુ કરીએ આપણે મધ્યસ્થ ધ્યાનથી જોજો બહુ મજા આવશે એટલે 9મા ધોરણનું લઈએ છે અને પછી 10મા ધોરણ મધ્યસ્થ ધોરણ 9 અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા જો n અયુગ્મ હોય
તો m is equal to n plus 1 by 2 નું અવલોકન અને 2 જો n યુગ્મ હોય તો m is equal to n by 2 નું અવલોકન plus n by 2 plus 1 નું અવલોકન આખાના છેદમાં 2 અને એક એક ઉદાહરણ લઈ લઈએ આપણે સૌમ્ય વારે ઘડીએ તાર શું થાય ભાઈ સૌમ્ય હવે એન્ટર નહીં આપું વારે ઘડીએ તું એવું કરીશ તો ઉદાહરણ 1 5 10 15 20 25 તો આડે આવડે 5 25 15 10 20 2 6 નો મધ્યસ્થ ખાલી જગ્યા પહેલા મધ્યસ્થ આપણે આવર્ગીકૃત માહિતી કહેવાય પહેલા ચડતો ક્રમ લઈ લઈએ સૌથી નાનું 2 એનાથી મોટું 5 એનાથી 6 પછી 10 પછી 15 પછી 25 પછી 20 રહ્યું પછી 25 ચલો બધા અવલોકનો ગોઠવાઈ ગયા ટોટલ કેટલા છે n બરાબર 7 છે n બરાબર 7 અયુગ્મ છે એટલે એકી સંખ્યા માટે m is equal to n plus 1 by 2 નું અવલોકન એટલે n ની જગ્યાએ 7 મૂકીએ આપણે 7 વત્તા 1 ભાગ્યા 2 નું અવલોકન 8 ભાગ્યા 2 ગુજરાતીમાં લખવાનું ચોથું અવલોકન 1 2 3 4 ચોથું અવલોકન 10 છે ચડતા ક્રમમાં જોવાનું આપણો જવાબ થયો બીજું ઉદાહરણ લઉં 2 6 18 5 4 2 3 1 2 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે ચલો પહેલા ચડતો ક્રમ 1 2 વાર 3 4 5 6 18 n બરાબર 8 યુગ્મ હોવાથી m is equal to આ 8 થયા એ યુગ્મ બેકી સંખ્યા m is equal to n by 2 નું અવલોકન પ્લસ n by 2 plus 1 નું અવલોકન આખાના છેદમાં 2 8 ભાગ્યા 2 નું અવલોકન પ્લસ 8 ભાગ્યા 2 વત્તા 1 નું અવલોકન આખાના છેદમાં 2 એટલે આ ચોથું અવલોકન વત્તા 4 વત્તા 1 એટલે પાંચમું અવલોકન શું કર્યું ખબર પડી 8 ભાગ્યા 2 એટલે 4 4 વત્તા 1 5 પાંચમું અવલોકન આખાના છેદમાં 2 ચોથું અવલોકન જોવાનું 1 2 3 4 આ છે 3 પાંચમું અવલોકન આ છે 4 એટલે મધ્યસ્થ નો જવાબ આવ્યો 3.5 ચલો ભાઈ કોઈને 9મા ધોરણમાં પૂછવું છે કોઈને 9મા ધોરણનું પૂછવું છે ભાઈ એમ પૂછું છું બધા જાગો છો ને કોઈને નવમા ધોરણનું પૂછવું છે કોઈને હા તો પછી હવે 10મા ધોરણનું મધ્યસ્થ ચાલુ કરું છું બધાનું ધ્યાન બોર્ડ પર હવે આ બોર્ડ નો ફોટો પાડી લઉં અને પછી અહીંયા સૂત્ર ને એક દાખલો લઈએ ધ્યાનથી જોજો બહુ મજા આવશે તમને
ચલો હવે મધ્યસ્થ ચાલુ છે 10મા ધોરણનો સ્વાધ્યાય 14.2 પતી ગયું. 14.3 ચાલુ થશે. મધ્યસ્થ એમ વર્ગીકૃત માહિતી માટે ધોરણ 10 નું ચાલુ થયું એનું સૂત્ર આવું છે m is equal to l plus n by 2 minus cf upon f ગુણ્યા h. मैं તમને હું રોજ કહું છું કે તમે સૂત્ર યાદ હશે તો જ દાખલા આવડશે. m is equal to l plus n by 2 minus cf upon f ગુણ્યા h. તો આ બધું શું છે એ જોઈએ. l પહેલા તો દાખલાની શરૂઆત મધ્યસ્થ વર્ગ શોધવો પડે પહેલા. તો મધ્યસ્થ વર્ગ એના માટે m is equal to n by 2 નું અવલોકન કરી તેના કરતા મોટી સૌથી નજીકની અત્યારે સમજવા પ્રયત્ન નથી કરવાનો ખાલી લખું છું દાખલો ગણી છે એટલે ખબર પડશે સંચયી આવૃત્તિ ધરાવતો વર્ગ મધ્યસ્થ વર્ગ કહેવાય. L મધ્યસ્થ વર્ગની અધોસીમા CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ h વર્ગ લંબાઈ n કુલ આવૃત્તિ અથવા સંખ્યા. ચલો આ શું કહેવા માંગે છે એક રકમ લઉં દાખલામાં એટલે ખબર પડશે. સ્વાધ્યાય 14.3 દાખલો 1 68 ગ્રાહકોનો આમાં મધ્યક બહુલક ત્રણેય શોધવાના છે પણ અત્યારે આપણે હવે માત્ર અત્યારે મધ્યસ્થ જ શોધીશું કારણ કે કોન્સન્ટ્રેશન મધ્યસ્થમાં રહે એટલે પહેલી વાર કરીએ. કાલે ત્રણેય શોધતા કરીશું. માસિક વીજ વપરાશ નીચે પ્રમાણે છે તો મધ્યસ્થ શોધો. માસિક વપરાશ એકમમાં ગ્રાહકોની સંખ્યા. પાસઠ થી 85 85 થી 105 105 થી 125 125 થી 145 આ રકમ લખું છું માની 145 થી 165
માની સંભળાય છે ને માની? હા સર. હા, રકમ લખું છું હજી. અને બંધ થઈ જાય બધાએ રૂટીન ચાલુ કરી દેવાનું છે ફરીથી. બંધ થઈ જાય પછી ફરીથી ચાલુ કરવાનું છે, જોઈન થવાનું છે. દરેકને કહી દઉં, નહીં થાય એને મધ્યસ્થ જતું રહે છે. ચલો રકમ ચેક કરી લો. 4 5 13 20 14 8 4. ઓકે, ચલો ધ્યાન અહીંયા બહુ મજાનું છે. મધ્યકમાં વધારે ખાના બનાવવા પડતા હતા, બહુલકમાં એક પણ ખાનું નતું બનાવવું પડતું, અને મધ્યસ્થમાં એક ખાનું બનાવવાનું થાય. મધ્યસ્થ શોધવાના દાખલામાં તમારે અહીંયા સંચયી આવૃત્તિનું ખાનું બનાવવાનું. સંચયી આવૃત્તિ. ચલો, સંચય આવૃત્તિ 9મા ધોરણમાં આવી ગયું હતું, છતાં પણ સમજાયું. આ જે છે એમનું એમ જ રાખવાનું પહેલું, પછી આમાં આ ઉમેરવાનું. એટલે 4 + 5 કરીએ એટલે જવાબ આવે 9. પછી 9 માં 13 ઉમેરવાનું, 9 + 13 કરીએ એટલે જવાબ આવે 22. 22 માં 20 ઉમેરો, જવાબ આવે 42. 42 માં 14 ઉમેરો, જવાબ આવે 56. 56 માં 8 ઉમેરો, જવાબ આવે 64. 64 માં 4 ઉમેરો, જવાબ આવે 68. જે આ આવ્યો એ આપણું ટોટલ થવું જોઈએ. આપેલું જ છે ટોટલ 68. આપણો સરવાળો સાચો છે. સંચય આવૃત્તિનું ખાનું કેવી રીતે બનાવ્યું એ મેં બતાવ્યું. પહેલું જે ખાનું હતું 4 નું 4 એમ રહેવા દીધું. પછી 4 માં 5 ઉમેરે એટલે 9, 9 માં 13 ઉમેરે એટલે 22, 22 માં 20 ઉમેરે 42, 42 માં 14 ઉમેરે એટલે 56, 56 માં 8 ઉમેરે એટલે 64, 64 માં 4 ઉમેરે એટલે 68. આવું બતાવવાની જરૂર નથી. આ પહેલો દાખલો હતો એટલે મેં તમને અહીંયા બતાવ્યું કે કેવી રીતે સંચય આવૃત્તિ શોધીએ આપણે. પણ તમારે તો સીધો અહીંયા જવાબ જ લખવાનો હોય. ચલો, ખબર પડી ગઈ આટલી સંચય આવૃત્તિ? ખબર પડે બધાને સંચય આવૃત્તિ? હા. પહેલું ખાનું એમનું એમ, એમાં આ ઉમેરો 9, 9 માં 13 ઉમેરો 22, 22 માં 20 ઉમેરો 42, 42 14 56, 56 માં 64, 64 માં 4 68. હવે આપણો દાખલો શરૂ થશે. પહેલું કામ છે મધ્યસ્થ વર્ગ શોધવાનું, કારણ કે આ બધામાં મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ એવું લખેલું છે. મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળે? એના માટેનો આ નિયમ છે કે m = n/2 નું અવલોકન કરી. તો આપણે કરી નાખીએ. m = n/2 નું અવલોકન. તો n એટલે 68 હતા, 68/2 નું અવલોકન એટલે m = 34 નું અવલોકન કરી. આ 34 નું અવલોકન કરી આવ્યું આપણે કરી આટલે સુધી થયું. તેના કરતા મોટી સૌથી નજીકની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ મધ્યસ્થ વર્ગ કહેવાય. એટલે 34 કરતા સૌથી નજીકની મોટી સંચયી આવૃત્તિ. ચલો, 34 કરતા મોટી તો આ બધી 34 કરતા મોટી છે. 42, 56, 64 ને 68. એમાં સૌથી નજીકની કઈ કહેવાય તો કે 42. એટલે 34 કરતા સૌથી નજીકની મોટી સંચય આવૃત્તિ 42 છે. એની સામેનો જે વર્ગ હતો માટે 125 145 એ મધ્યસ્થ વર્ગ થાય. ચલો, ખબર પડી મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધ્યો મેં? જે આપણે n મળ્યું ભલે પોઈન્ટમાં અહીંયા 67 હોય તો અહીંયા આવે 33.5. એનાથી કોઈ ફરક નથી પડતો. એના કરતા મોટી સૌથી નજીકની, અહીંયા આપણે આમ લખીશું મોટી સૌથી નજીકની, મોટી સૌથી નજીકની. એટલે આમાં બધી મોટી છે પણ એમાં સૌથી નજીકની કઈ થઈ 42. એનો જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ ગણાય. એટલે આપણે હવે મધ્યસ્થ વર્ગ અહીંયા લખી નાખીએ 125 થી 145. ચલો, હવે આપણું કામ શરૂ થયું. l cf f h ને n. l એટલે મધ્યસ્થ વર્ગની અધર સીમા, એટલે આ l થઈ ગયો. આ l l બરાબર 125. પછી cf મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળની એટલે પહેલાની જે સંચય આવૃત્તિ હતી એને cf ગણવાનો. આપણે આ ને હિસાબે આ વર્ગ લીધો
એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એ આપણા દાખલામાં CF ગણાશે અને F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આ જે થયો એ F થયો એ જ વર્ગની આવૃત્તિ એટલે કશું જ નહીં કરવાનું તમને મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે 3 રાઉન્ડ કરવાના કેવી રીતે 3 રાઉન્ડ કરવાના એક આ રાઉન્ડ એક આ રાઉન્ડ અને એક આ રાઉન્ડ અને L ગણવાનો અને F ગણવાનો અને CF સિમ્પલ અને H ઉભો તફાવત છે 20 નો એટલે H બરાબર 20 n તો આપેલું જ હતું 68 તો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ સૂત્રમાં n L plus n/2 બંધ થયા તો ફરી ચાલુ કરી દેજો ફટાફટ F ગુણ્યા H L છે 125 68 ભાગ્યા 2 CF 22 આ 20 અને આ 20 આ 20 નો તો છેદ ઉડી ગયો 125 34 માઈનસ 22 68 ભાગ્યા 2 એટલે 34 125 વત્તા 12 137 એકમ જવાબ આવ્યો મધ્યસ્થ આપણો જે વર્ગ હોય એની અંદરનો જવાબ હોય આપણો વર્ગ 125 145 હતો તો આપણો જવાબ એની અંદરનો જ આવ્યો 137 125 145 ની વચ્ચે ચલો મિત્રો ફરી એકવાર બંધ થઈ જાય તો ફરી ચાલુ કરી દેજો પહેલું કામ શું કરવાનું સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું આ જે હતું એનું એ આમાં આ ઉમેરો 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 ટોટલ 68 જે આવે આપણું ટોટલ થવું જોઈએ એ રકમમાં પણ આપેલું હોય આપી દીધેલું છે આવી ગયું હવે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે m n/2 મું અવલોકન 68 ભાગ્યા 2 મું અવલોકન જવાબ આવ્યો 34 મું અવલોકન 34 કરતા મોટી નજીકની સૌથી નજીકની સંચય આવૃત્તિ 34 કરતા મોટી આ બધી મોટી જ છે સંચય આવૃત્તિના ખાનામાં 34 કરતા જે મોટું છે આ બધા જ પણ એમાં સૌથી નજીકની છે 42 એટલે સૌથી નજીકની સંચય આવૃત્તિ 42 છે એ 42 જેમાં આવતો હોય એ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ ગણાય એટલે 125 145 આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો એટલે આને L ગણવાનો અને F ગણવાનો અને CF ગણવાનો આ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને CF એટલે એની પહેલા આગળના વર્ગની આવૃત્તિ એની પહેલાના વર્ગની સંચય આવૃત્તિ અને 22 આ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ એટલે આપણે મધ્યસ્થ સુધારવાનું સીધા 3 રાઉન્ડ જ કરી નાખવાના 1 2 અને 3 આ L આ F આ CF ઉભો તફાવત H અને આ n કિંમત મૂકી દો દાખલો પતી ગયો જોઈ લો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લઈએ બંધ થઈ ચાલુ કરી દેજો પછી આમાં કોઈને ક્વેરી હોય તો સોલ્વ કરીને પછી આગળ દાખલો લઈએ છીએ चलो भाई क्वेरी बोलो કોઈને પૂછવું નથી કોઈને પૂછવું નથી ભાઈ એમ પૂછું છું સર હા આમાં ધારો કે 34 આપ્યું હોય તો એની n થી નજીકની મોટી સંખ્યા લેવાની એટલે સમજો નહીં 34 આપ્યું એટલે આ આર્યો આવ્યો ને અહીંયા કયું ક્યાં ગયું આ 34 છે ને 34 નું અવલોકન હા એમાં આરી સંચય આવૃત્તિમાં 34 આપ્યું હોય 34 આપે જ નહીં મોટી લેવાની આપે જ નહીં આવે જ નહીં હા એના કરતા મોટી જ હશે બધી 34 તો ક્યાં હશે જ એ આપ્યું હોય તો એ વર્ગ થઈ જાય ખ્યાલ આવી ગયો ધારો કે 34 આપ્યું હોય તો એ જ વર્ગ થઈ જાય પણ એવું આવશે જ નહીં દાખલામાં 34 કરતા મોટી નજીકની સૌથી નજીકની સંચય આવૃત્તિ હોય એ વર્ગ મધ્યસ્થ વર્ગ આ L આ F એની બાજુમાં F અને એની ઉપર CF ચલો ભાઈ બીજા બધા તમે 2 મિનિટ જુઓ કઈ ના ખબર પડી હોય તો પૂછો મને પછી બીજો દાખલો લઈએ આપણે બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે મેં એમ કીધું છે
ચલો ભાઈ, બીજી એક બાબત પણ મહત્વની તમને કહી દઉં તો અહીં કમ્પલસરી આ રીતે જ હોવું જોઈએ, આ સરખું હોવું જોઈએ. સરખું ના હોય તો આપણે પેલા લાવવું પડે. મહત્વની બાબત બીજી એક કહી દઉં છું કે આ વર્ગ જે આપ્યા હોય એ આ ક્રોસમાં સરખું હોવું જોઈએ, ના હોય તો લાવવા પડે. એ આવતીકાલે કરાવીશ એવો દાખલો, અત્યારે તો સરખું આપ્યું એવો જ ગણીએ. ધ્યાન બોર્ડ પર. હવે કોઈને આમાં પૂછવું લાગતું નથી. તમારે દાખલો ગણાવવાનો છે. 14.3 નો 7મો દાખલો લઈએ. 30 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. તો મધ્યસ્થ શોધો. ઘણા રીજોઈન થતા નથી, એને તકલીફ થશે, ધ્યાન રાખજો. આપણે એકાદ દાખલો વધારે ગણાવાય એટલે રીજોઈન કરાવીએ. વિદ્યાર્થીની સંખ્યા ચલો ભાઈ, કોણ દાખલો ગણાવશે? શ્રેયાંશ? સર હું ગણાવ? હા ગણાય. કોણ? સંયમી બોલે છે? હા. હા બોલ બે. ચલ ગણાય. સરસ. સંચયની આવૃત્તિ. હા, સંચયી આવૃત્તિ. એનું કામ શું કરવું અહીંયા બોલો? અહીંયા 2 ની સામે 2 લખી કાઢો. હા, પછી 2 + 3 એટલે 5. એ 5 + 8 13 + 6 8. હા, એ મેં કર્યું. 13 + 6 એટલે 19, 19 + 6 એટલે 25, 25 + 3 એટલે 28. 19 + 6. હા, ચલો બનાવી દો. હવે કામ શું કરવું? પછી n = 30. એ આપેલો જ છે. n = 30. હા, હવે પછી m = n2 n/2 નો મૂ અવલોકન. હા, એટલે 30/2 મૂ અવલોકન માટે m = 15 મૂ અવલોકન. 15. હા, એટલે હવે આપણે લખવાનું શું વાક્ય? વાક્ય શું લખવાનું? 34. 34 ની જગ્યાએ હવે 15. સોરી 15 કરતા હા 15 15 કરતા મોટી સૌથી નજીકની સંચયી આવૃત્તિ. ચલો 15 કરતા મોટી, તો આ બધી 15 કરતા મોટી જ છે. 19. એમાં સૌથી નજીકની 19 છે. 19. માટે મધ્યસ્થ વર્ગ 55 60. 55 થી 60 થશે. બહુ સરસ. ચલો હવે આપણે શું કરીશું? 3 રાઉન્ડ. પછી અહીંયા પહેલો રાઉન્ડ, આ L. એની બાજુમાં બીજો રાઉન્ડ, આ F. એની ઉપર ત્રીજો રાઉન્ડ, એની ઉપર ત્રીજો રાઉન્ડ અહીંયા. બસ આપણું કામ થઈ ગયું. L 55, પછી F 6, CF 13, H એટલે ઉભો તફાવત 5 5 5 અને n એટલે 68. અરે n એટલે 30. 5. ચલો હવે આ પૂછી નાખું છું. અહીંયા આપણે આપણું સૂત્ર લખીને પહેલે મૂકી દઈએ. બધા સંયમી જોડે શીખો ભાઈ, એ બોલે છે. તમને આવડે તો નથી બોલતો, એ મહેનત કરીને અત્યારે ભણે છે. તમને પણ એવું થવું જોઈએ કે હું બોલું. ખરેખર ઝઘડવાનું હોય આમાં કે હું બોલું એમ.
આ કિંમત મૂકી દઈએ હવે L એટલે 55, N એટલે 30, CF આપણો આ રહ્યો 13, F એટલે 6, ના એટલે 5. 30 ભાગ્યા 2 એટલે 15, 2 6 5 છેદ ઉડાડી દીધો. અહીંયા આવશે 5 છેદમાં 3. ચલો 5 ભાગ્યા 3 કરીએ. 3 એકા 3, 2 20, 3 છંગ 18, 3 છંગ 18 ચાલુ જ રહેશે એટલે 1.67. જવાબ આવ્યો 56.67 કિલોગ્રામ મધ્યસ્થ થયો. બોલો ભાઈ, કોઈને પૂછવું છે? કોઈને પૂછવું છે? એમ પૂછવું ના સર. ચલો હવે કોણ ગણાવશે દાખલો? બોલો કોણ ગણાવશે? સર હું ગણાવ. બોલ્યા શ્રેયાંશ. હા ગણાય ભાઈ. એક મિનિટ હું રકમ લખું છું, જોજો. દાખલો 6 100 અટક પસંદ કરવામાં આવી છે તો મધ્યસ્થ શોધો. ટૂંકમાં રકમ લખી નાખું છું. અહીંયા લખશો અક્ષરોની સંખ્યા, અહીંયા આવશે અટકોની સંખ્યા. જે બોલશે એને ફાયદો છે, એ ભૂલશે નહીં ક્યારે. એને ભૂલ પડી હશે તો એને ફાયદો થશે કે ભાઈ અહીંયા હું મારી ભૂલ પડી એટલે સુધરી ગયું. જે નથી બોલતું ખાલી બેસી જ રહે છે એ પિક્ચર જોવાથી એક્ટિંગ ના આવડી જાય, ગીત સાંભળવાથી ના આવડે, અને ગાવું પડે વારંવાર તો આવડે. હું પૂછું ત્યારે બોલશો તો ફાયદો થશે તમને. ચાલ શ્રેયાંશ, દાખલો ગણાય ભાઈ. મેં રકમ લખી નાખી. હવે સંચયની આવૃત્તિ. હા, સંચય આવૃત્તિ. બોલો શું કરવું અહીંયા? 6. 6 અહીંયા પહેલા 6 લખવાનું. 6 + 30 36. 36 + 40 76. +40. 76 માં 16 ઉમેર 86 6 92 96 અને 100. આપણું જે ટોટલ હોય આપેલું જ હોય, અને ના આપ્યું તો કરો તો આ જે હોય એ જ અહીંયા આવવું જોઈએ, તો આપણું સરવાળો સાચો હોય સંચય આવૃત્તિનો. ચલો હવે m બરાબર n n/2. મૂળ અવલોકન 100 ભાગ્યા 2 મૂળ અવલોકન માટે m બરાબર 50 મૂળ અવલોકન. ચલો 50 મૂળ અવલોકન. હવે વાક્ય લખતા આવડે એને દાખલો આવડે. 50 સૌથી હા, 50 કરતા મોટી સૌથી નજીકની સંચય આવૃત્તિ. આ બધી મોટી જ છે 50 કરતા, પણ એમાં સૌથી નજીકની મોટી સંખ્યા આવૃત્તિ 76. અહીંયા રાઉન્ડ નહીં કરી નાખો ભૂલથી, તો અહીંયા રાઉન્ડ કરી નાખો દાખલો ખોટો પડશે. આપણે CF એ લેતા જ નથી, સંચય આવૃત્તિ એટલે CF કહેવાય, પણ આ 76 તો વર્ગ શોધવા માટે કરીએ. 76 તો આપણે વર્ગ શોધવા માટે કરીએ એટલે સંચય આવૃત્તિ 76 છે. એટલે અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ 7 થી 10 થશે. ત્યાં મધ્યસ્થ વર્ગ થઈ ગયો. L એની બાજુમાં F, અને આપણો CF આવતો જ નથી. CF તો ઉપરનો આવે. CF ખબર પડી ગઈ બધાને? L 7 F 40 CF 36. જ્યારે આપણે સૂત્રમાં લખાયું હતું ત્યારે એમ લખ્યું હતું કે CF એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એની આગળના, એની પહેલાના વર્ગની સંચય આવૃત્તિ. H એટલે ઉભો તફાવત 3 નો છે, અને M 100. રુદ્ર કડિયા, રુદ્ર રુદ્ર ચલો કિંમત મૂકી દઈએ. L 7 N 100
CF 36. પછી તારું ટ્યુશન ચાલુ નથી થયું ભાઈ, આ તો નવા રસમાં વાળા H3 7 50 36 7 प्लस 14 गुणिया 3 छेदમાં 40 7 दू 14 20 दू 40 7 प्लस 21 भाग्या 20 20 एका 20 1 વધ્યા 10 ના ટેલેન્ટુ 20 50 તો 8.05 અક્ષરોની સંખ્યા. આ મધ્યસ્થ થયું. ચલો ભાઈ, કોઈને પૂછવું છે આમાં? ના સર. બધાને આવડે છે? ખબર પડી બધાને? હા સર. હા સર. હા, કાલે આપણે મધ્યસ્થનો એકાદ દાખલો લઈને પછી ખૂટતી આવૃત્તિના એના દાખલા લઈશું આવતીકાલે. કોઈને કઈ પૂછવું હોય તો 2 મિનિટ રાહ જોઉં છું, પછી બંધ કરીએ છે. હોમવર્ક 2 વાર કરવાનું. જે નહીં કરે એને તકલીફ થશે. મારું કામ હું રૂટીન રોજ કરું છું, એટલે તમારે પણ કરવાનું. તમે ગણશો તમને મજા આવશે ને ફાયદો, એટલે ભૂલશો નહીં તમે. હોમવર્ક 2 વાર કરવું. સર. હા સર, આમાં એચ સરખો ના આપેલો તો અલગથી આપે? હા, અલગથી આપે, પણ એવું થતું જ નથી. એચ આમાં આપેલો જ હોય, કારણ કે આમાં બીજું કોઈ સૂત્ર જ નથી, એટલે એચ તો આપવો જ પડે. એ લોકો જો સરખો ના આપ્યો હોય ને તો રકમમાં એચ એવું લખીને આપવું જ પડે, કારણ કે એચ અહીંયા કિંમતમાં મૂકવાની આવે. બોલો ભાઈ, બીજા કોઈને કઈ પૂછવું છે? બધાએ ઘરકામ અત્યારે જ કરવા બેસી જવાનું. યાદ રહે. હવે આમાં દાખલા કેટલા છે? આ 2 5 6 દાખલા ગણ્યા હોય. 5 6 દાખલા એકવાર જોઈન કરી નાખવાના અને એકવાર જાતે. વધુમાં વધુ 40 મિનિટનું ઘરકામ થાય, 40 કે 45 મિનિટ. અત્યારે જ કરવા બેસી જશો, તમને યાદ રહી જશે, ફાયદો થઈ જશે. બંધ કરું.